वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ દિવ્ય પ્રસંગે જેને આ દિવ્ય ચરિત્રો સાથે દિવ્ય પ્રસંગો સાથે કથામૃત ચાલી રહ્યું છે એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી અને એને અનુસંધાને જેની કથાઓ ચાલે છે એવા ત્રંબકેશ્વર મહાદેવ અને એ કથાનું શ્રવણ કરાવનારા વ્યાસાસને વિરાજમાન શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી, પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, હરિપ્રિય સ્વામી, પ્રભુચરણ સ્વામી, સર્વે સંતો, યજમાન પરિવાર, દુધાત પરિવાર અને સર્વે ભાવિક ભક્તજનો. આમ તો એક ભક્તના હૃદય જ્યારે પાંગરે છે ને ત્યારે કેવું ફળ આવે છે આપણના દર્શન થઈ રહ્યું છે. અમારા રાકેશભાઈના હૃદયમાં એક ભાવના પ્રગટી કે મારું શરીર જે ધરતીમાંથી સર્જાણું એ ધરતીને મારે હવે થોડોક ન્યાય આપવો જોઈએ. અને અમારા દાદા વાઘજીભાઈ એણે આ ગામને અને આ વિસ્તારને ખૂબ ન્યાય આપ્યો અને સમર્પણ આપ્યું. ત્યારે આ ત્રાકુડા ગામમાં માટે એને મનમાં સંકલ્પ કર્યો કે મારા ત્રાકુડા ગામ કેવું હોવું જોઈએ, સત્યમ, શિવમ અને સુંદરમ હોવું જોઈએ. પણ જળ, પાણી આ બધાથી યુક્ત મારું ગામ સુશોભિત હોવું જોઈએ. અને માનવ માટે પોતાનું જન્મસ્થાન એ તો સ્વર્ગ, ત્યાં સ્વર્ગાત અભી ગરીયસી, અને એના પ્રત્યેની ભાવનાનો પ્રારંભ એ કરી રહ્યા છે. સત્યમ, શિવમ ને સુંદરમ. તમે ત્રણ શબ્દો વચ્ચે શિવમ કહેતા કલ્યાણ એવા શિવનું સ્વરૂપ ત્યારે પ્રારંભ કરે છે. એણે 2.5 વર્ષમાં પથ્થરનું મંદિર શિવજી મહારાજ માટે બંધાવ્યું, લાલ પથ્થરનું શિવજી મંદિર બંધાવ્યું. અને એમાં આજે જ્યારે શિવની પ્રતિષ્ઠા કરી અને આ ગામ માટે પોતાના દિલમાં જે કંઈ સમર્પણ કરવાનો ભાવ છે એનો પ્રારંભ શિવ મંદિરથી કર્યું. એટલે હવે મને લાગે બે બાજુ સત્યમ ને છેલ્લે શિવમ ને સુંદરમ. ત્યારે આ ગામના સમર્પણ માટે જો કે અમારા રાકેશભાઈ અને આખો દુધાત પરિવાર એ ગુરુકુળના અનન્ય ભાવ. આમ તો અમે કહી શકીએ કે રાકેશભાઈ પાસે 15 મિનિટ કોઈ બેસી જાય એટલે રાજકોટ ગુરુકુળને એનું કાર્ય શું છે એના જીવમાં પ્રવેશ કરાવી જ દે. પહેલાં વહેલા આપણા ગવર્નર સાહેબ એ નીલકંઠ ધામમાં કૃષિ સંમેલનમાં આવેલા અને એ વખતે ખાલી જમતા જમતા રાકેશભાઈ પાસે 15 મિનિટ બેસી ગયા. હજી ગવર્નર સાહેબ જ્યાં પ્રવચન કરે ત્યાં બોલે રાજકોટ ગુરુकुल એક વિદ્યાર્થી ને મુझको રાજકોટ ગુરુकुल કે ક્યાં હૈ મેરે હૃદય મેં સ્થાપના કરી દી. ત્યારે 15 મિનિટમાં રાજકોટ ગુરુकुल એના રોમ રોમમાં ભગવાન સ્વામિનારાયણ અને રાજકોટ ગુરુकुल આ છે એને લઈને આજે જ્યાં જ્યાં જઈને રાજકોટ ગુરુकुल આ આખો જે મંડપ નખાણો જે કંઈ થયું એના દિલમાં ક્યારેય એમનું તો અમે કર્યું છે. બસ મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, રાજકોટ ગુરુકુળને લઈને અમે જે કંઈ છીએ તે છીએ. ભલા ભક્તજનો, આ 5 દિવસ સુધી આ ગામમાં આ શિવ પ્રતિષ્ઠા નિમિત્તે 5 દિવસની કથાનું આયોજન થયું. પણ આ ગામના ઉત્કર્ષ માટે કેટલા આયોજન પણ એને હૃદયમાં વિચારી રાખ્યા છે. ગવર્નર સાહેબને આજે કેટલા ખાતમુહૂર્ત ને કેટલું વૃક્ષારોપણ પણ થવાનું છે. પણ એના અનુસંધાને પોતાના ગ્રામજનોને પૂરો લાભ કથા વાર્તાનો મળે, સંતોના દર્શનનો લાભ મળે, એના માટે શુભક આયોજન કર્યું. વાલા ભક્તજનો, આપણે શાસ્ત્રમાં 3 શબ્દો આપ્યા છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રયત્વમ. આપણા ભારતીય પરંપરામાં 84 લાખ અવતારની ભાવનાની પરંપરા છે. જીવાત્માને આ સંસારના ચક્રમાં 84 લાખ અવતાર લેવા પડે. 21 લાખ અંડજ, ઈંડામાંથી જન્માય એવા 21 લાખ અવતારો છે. આ જેટલા પક્ષીઓ ગરોળી બધા તમે જોવો છો ને, બધા ઈંડામાંથી જન્મે. 21 લાખ ઉદ્ભીજ કહેતા જમીનમાંથી ઉગી નીકળે એવા ઝાડવા બધા જે ઉદ્ભીજ કહેવાય એવા જરાયુજ કહેવામાં. અને સ્વેદજ 21 × 4 84 લાખ અવતારનું ચક્ર છે. અને એમાંથી મનુષ્ય દેહ એટલો દુર્લભ છે. તમને વ્યાસની કલમથી જણાવું. આમ તો બ્રહ્માજીનો એક દિવસના વર્ષ થાય 8 અબજ ને 64 કરોડ. સાંભળજો, કોઈ રૂપિયા હોત મળશે. 8 અબજ અને 64 કરોડ આપણા વર્ષ જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ 24 કલાકનો થાય. એવા એના 30 દિવસનો મહિનો
12 મહિનાનું વરસ અને એવા 100 વર્ષ એક બ્રહ્માજી આયુષ હોય એવા 3.5 બ્રહ્મા જ્યારે ઉદ્ભવ થઈને નાશ પામે ત્યારે એકવાર ભરતખંડમાં મનુષ્યનો દેહ મળે. હવે તમે ખાલી ગુણાકારની ચોકડી મૂકજો, મોબાઈલમાં તો નહીં સામે. 8,64 એને ગુણ્યા 30 એને ગુણ્યા 12 એને ગુણ્યા 100 એને ગુણ્યા 3.5 કરોડ આટલા વર્ષ જાયથી એકવાર આપણને જો આ સુંદર નાસિકા, 2 કાન, 2 હાથ, 2 પગ આવો માણાનો દેહ મળે. આટલો મોંઘો છે. અને એમાં આવા સભા મંડપમાં બેહવા માટે વ્યાસની કલમ આગળ આલી હજી. આટલો મોંઘો મનુષ્ય દેહ આવી રીતે 1 વાર 2 વાર 3 વાર 1 કરોડ વખત મનુષ્યનો દેહ મળે ત્યારે આવા સભા મંડપમાં સંતોના સાનિધ્યમાં આપણને બેહવા મળે. આજે તમે જે સભા મંડપમાં બેઠા સંતોના સાનિધ્યમાં આ તમને સ્થાન કેટલા વર્ષ પછી મળ્યું? ફરી વાર ગુણાકારની ચોકડી મૂકો કે 8,64 કરોડ મારી યાર ગોગા વાળજો જેવું આવડે એવું. 8,64 કરોડ ગુણ્યા 30 બોલો, ગુણ્યા 30 ગુણ્યા 12 ગુણ્યા 100 એને ગુણ્યા 3.5 કરોડ એને ગુણ્યા 1 કરોડ. આ ત્યારે આ સભા મંડપમાં આપણું સ્થાન છે. પણ માણસ આ જગતના વિષય વૈભવમાં, વ્યસનમાં, ફેશનમાં, વ્યવહારમાં આ મોંઘો મનુષ્ય દેહને ક્યાં વેડફી નાખે ખબર નહીં. પણ આ ની વચ્ચે આપણને થોડી જાગૃતિ મળે એના માટે આ ડોમ નાખેલો છે કે આમાં ક્યાંક આપણો મનુષ્ય દેહ વેડફાઈ ન જાય. આમ તો જૂના સાધુ હજી આની વ્યાખ્યા બહુ આપણા મગજમાં આવે ને એ રીતે મૂકતા કે તમારા ગામમાં કૂવા તો હશે, બહુ તો 100 ફૂટ હશે કે 50 હાથ ઊંડા હશે. પણ મોટા સંતો કે 100 હાથ કૂવો ઊંડો અને 100 હાથ પોળો આ પાણીનો આખો ભરેલો હોય એને આપણા વાળથી બોળી અને બહાર ટીપું પડવાનું, અંદર બોળીને ટીપું બહાર પડવાનું. આ કૂવો ખાલી થાય તરત મનુષ્યનો દેહ મળે. આવી વાત મોટા સંતોએ આપણા ખોપરામાં ગુરે એટલે જાડી વાત કરી. તો આવો મનુષ્ય શરીર આપણને મળ્યું અને એના વચ્ચે ભગવાનની પ્રાપ્તિ થવાનો સંકલ્પ થવો એના કરતાં દુર્લભ છે. પણ આ બેની સાર્થકતા ક્યારે થાય? તો કે મહાપુરુષ સંશ્રયત્વમ એવા મહાપુરુષનો યોગ થાય ત્યારે. વાલા ભક્તજનો, આજે 80 વર્ષ પહેલાં હિમાલયની કંદરામાં આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ભગવાન સ્વામિનારાયણે આપેલો મહામંત્ર પ્રવર્તનીય સદવિદ્યા ભુવિ યત્સુકૃતમ મહદ એનો સાક્ષાત્કાર હિમાલયની કંદરામાં થયો. અને એ સાક્ષાત્કારના ફળ તરીકે આપણું રાજકોટ ગુરુકુળનો પ્રારંભ 7 વિદ્યાર્થીઓથી કર્યો. અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજના દિલમાં આટલી વસ્તુ હતી કે મારે આ વિશ્વને સંનિષ્ઠ વ્યક્તિઓનું પ્રદાન કરવું છે. આ દુનિયાને કોઈ સંપત્તિ આપે, કોઈ જમીન આપે, કોઈ આપે, પણ એક સંનિષ્ઠ વ્યક્તિનું દાન આપવું એનાથી આગળ કોઈ વિશ્વને મોટી ભેટ નથી. અને એમાંય આપણા ઇન્ડિયાની સંસ્કૃતિથી ઘડાયેલા માનવ મારે ભેટ આપવા છે. અને એના માટે 3 વસ્તુ શાસ્ત્રી મહારાજ હાથમાં લીધી: વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા. વિદ્યા દ્વારે સંપત્તિવાન બને, સદવિદ્યા દ્વારે સંસ્કારવાન બને અને બ્રહ્મવિદ્યા દ્વારે ભક્તિવાન બને. પૂર્ણ માનવની કલ્પના શાસ્ત્રી મહારાજ કરી કે પૂર્ણ માનવ કોને કહેવાય? તો કે સંપત્તિવાન હોય, સંસ્કારવાન હોય અને સાથે એ ભક્તિવાન હોય. ત્યારે આ લોકમાંય કાઠિયાવાડી કહેવત, જીવતે લાખના ને મરે 1.25 લાખનો માનવ થાય. આવા મહામાનવ આ પ્રદાન કરવા માટે શાસ્ત્રીજી મહારાજે અબાધિત ગુરુકુળની પરંપરા વહાવી. આજે ભક્તો આપણા દિલમાં રાજી થાય કે લગભગ આજે 65 જેટલા ગુરુકુળ દ્વારા એ લાઈવ 45,000 બાળકો ગુરુકુળમાં ભણે છે. 45,000 બાળકો ગુરુકુળમાં અભ્યાસ કરી અને આ દિવ્ય સંસ્કારનો વારસો લે. ત્યારે અમે ઘણીવાર કહીએ, આમ તો ગોવિંદભાઈ ધોળકિયા ખાસ કે રાજકોટ ગુરુકુળ કેવા માનવનું ઘડતર કરે છે એનું સેમ્પલ જેવું હોય તો રાકેશભાઈ દુધાત. આ ગોવિંદભાઈ ધોળકિયા શબ્દ બોલે ત્યારે અમારા રાકેશભાઈ યુવાની અવસ્થામાં સંપત્તિવાન તો છે પણ પૂર્ણ સંસ્કારવાન તો છે, પણ સતત ભક્તિશીલ છે. કાયમ સવારે 2-2.5 કલાક તો પૂજન કરે છો. ત્યારે આટલી ભક્તિ પણ જેના દિલમાં છે. અમે તો માનીએ કે અમારા રાજકોટ ગુરુકુળનું હાલતું ચાલતું કોઈ સેમ્પલ જીવન જોવું હોય શાસ્ત્રી મહારાજ ઘડેલા માનવનું, કારણ કે જોગી સ્વામીની જુવાન વિદ્યાર્થી અવસ્થામાં પૂરી સેવા એને કરી લીધી. મોટા મોટા સંતોનો રાજીપો મેળવ્યો અને એના પ્રતાપથી આજે અને અમે તો ખાસ કહીએ કે આજે રાજકોટ ગુરુકુળ અને રાજ પુરુષોની વચ્ચે જો કોઈ કડી હોય તો અમારા રાકેશભાઈ છે. સમાજ
અને ગુરુકુલની વચ્ચે કડી હોય તમારા રાકેશભાઈ છે. ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એના દિલનો ભાવ છે કે અમારું આ ત્રાકુડા ખૂબ સુંદર હળિયામણું તો બને, ભક્તિશીલ બને અને સંસ્કારવાન બને, પૂરી સુવિધાવાળું બને, એવો એનો કોડ ભગવાન પૂરો કરે. પણ આજે શિવજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને સંકલ્પ કર્યો, ચોક્કસ એની ભાવના પણ ચોક્કસ પૂરી કરશે. ત્યારે 5 દિવસમાં અમે આવીને જોયું કે આ ત્રાકુડા ગામમાં કેવડુંક મુશ્કેલ હતો. આખો સમયો ઊભો કરી દીધો હતો. સ્પેશિયલ ક્યાંથી ટેન્ટ મગાવ્યા, સંતો માટે, આવેલા મહેમાનો માટે મોંઘા મોંઘા ટેન્ટ નાખીને સુવિધાઓ કરીને આજે ગામને 2 ટાઈમ મારી ગાડી હાંકતો હતો રાકેશભાઈનો દીકરો ધર્મરાજ. મેં એને પૂછ્યું, મેં કે ધુમાડા બંધમાં ખબર પડે તો કે ના. મેં પ્રોફેસરને પૂછી લઈ જાય ધુમાડા બંધનો મિનિંગ શું થાય. ત્યારે 2 ટાઈમ બપોરે કથા છૂટે ત્યારે તો જમણવાર હોય, પણ સાંજે આ પોતાના ગામના પ્રેમી ભક્તો પ્રત્યેના દિલનો આટલો મોટો ભાવ છે. અમારા હિંમતભાઈ હોય કે એને 3 દીકરાઓ હોય, પણ આ પરમ ભક્ત આ પરિવાર આખો છે અને સંતોના પૂરા આશીર્વાદ છે. ત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આજે શિવજીની પ્રતિષ્ઠા થઈ. શિવજી મહારાજને પ્રતિષ્ઠા વખતે બહુ પ્રાર્થના કરી કે આ અમારા આખા ત્રાકુડા ગામને આજુબાજુના ખૂબ આશીર્વાદ આપતા રહેજો, ઉત્કર્ષ કરતા રહેજો, અભ્યુદય આપતા રહેજો અને પૂરી સુરક્ષા પણ આપતા રહેજો. અને આ કેન્દ્રમાં રહી અને આ ગામનો સતત અભ્યુદય અને વિકાસ પણ તમે કરતા રહેજો. આ કથા દ્વારા એ સમયા દ્વારા એ તમને બધાને ખૂબ ભગવાન ઈશ્વરનું બળ આપે. પણ એટલું નક્કી રાખજો કે આ 5 દિવસ આ ડોમમાં બેઠા છો ને, આ ડોમમાં બેઠેલી કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનું વ્યસન ન રહે. હવે આટલી સુંદર કથા સાંભળ્યા પછી જો વ્યસન રહેશે તો આ માનશો કે આ સમયો એટલો સાર્થક ન થયો. અને બીજાના પરિવારમાં જે કાંઈ ઓછા વધતું હોય એને સેટિંગ કરીને તમારા પરિવારને પ્રેમાળ બનાવજો અને તમારા આંતરિક વિચારોને પણ પ્રેમાળ બનાવજો અને ઈશ્વર તરફ ગતિશીલ થઈજો. એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બધા ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ.